તો જય માતાજી મિત્રો, આજે આપણે જવાનું છે કન્વરજીના ત્યાં. તો મોટા ભાઈ આવી રહ્યા છે, તો એટલી વારમાં આપણે નાહી ધોઈને ફ્રેશ થઈએ અને મળીએ નેક્સ્ટ વિડીયો. આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને ભાઈ દુકાન ઉપર આવી ગયા છે. તો હવે આપણે જઈએ દુકાનની તરફ અને ત્યાંથી આપણે નીકળીશું. હાય બ્રધર્સ. હવે અમે મોટા ભાઈને બંને નીકળી ગયા. તો તમને મળીએ આગળ આપણે જે જગ્યાએ જવાનું છે ત્યાં. તો બ્લોગમાં બન્યા રહો. સેટિંગ થાય એવું નહોતું, પણ એમને વહેલામાં 2 તારીખ આપી છે. અજીતને ઇન્ફોર્મ કર્યો કે તમારે તો પછી મિત્રો આપણે કન્વરજીની મુલાકાત કરી અને જરૂરી વાતચીત કરીને સીધા આવી ગયા તેમના એગ્રોય. તો આપણે થોડોક જરૂરિયાત સામાન લેવાનો હતો, તો આપણા મોટા ભાઈ આગળ જઈ રહ્યા છે એગ્રોની તરફ. તો મિત્રો આ છે કન્વરજીનો બાપા સદારામ એગ્રો સેન્ટર, જે તમે જોઈ શકો છો. તો આ તેમનું એગ્રો સેન્ટર છે. તો આ એગ્રોનો લુક છે, તમે જોઈ શકો મિત્રો. તો અમે માતાજી મિત્રો, આપણે કન્વરજીના ત્યાં જે કામ હતું એ કામ પતાવી અને હવે અમે મોટા ભાઈને બંને નીકળી ગયા છીએ. તો અમે જઈ રહ્યા છીએ હવે કોલેસ્ટર બાજુ. વૈભવ કોલેસ્ટર, જે અમારા ત્યાં આગળ પ્રાકૃતિક બટાકા સ્ટોર કરેલા પડ્યા છે. તો અમારા જરૂરિયાત મુજબ અમે જેમ બટાકા જોઈએ ત્યાંથી લાવીએ છીએ. તો હવે અમે બંને ભાઈઓ, મોટા ભાઈને બંને ત્યાં જઈ રહ્યા છીએ. તો હવે મળીએ આપણે સીધા જ કોલ્ડ સ્ટોરેજમાં. તો પછી મિત્રો આપણે આવી ગયા આપણા જે કોલ્ડ સ્ટોરેજની અંદર બટાકા સ્ટોર કરેલા છે તે જગ્યા ઉપર. તો હવે આપણે કોલેસ્ટરની અંદર જઈ રહ્યા છીએ. મોટાભાઈ આગળ છે, આપણે તેમની પાછળ છે. તો મિત્રો આ છે કોલેસ્ટર, તમે જોઈ શકો છો. આ બધા લોકોના બટાકા સ્ટોર કરેલા છે અને જે આ કટા ઉપાડીને બહાર લાવ્યા છે તે આપણા બટાકા સ્ટોર કરેલા છે. તો મિત્રો આ ઉપરની તરફનો લુક ને નીચેની તરફનો લુક તમે જોઈ શકો છો. ખૂબ મિત્રો, તો આપણે 2 કટાની જરૂરિયાત હતી, તો તે પ્રમાણે આપણે 2 કટા બહાર નીકળાવી દીધા છે. અને આ લોકો આપણી ગાડીની અંદર બટેકાના કટા નાખી રહ્યા છે. એક નાખી દીધું છે અને આ બીજું નાખી રહ્યા છે. તમે જોઈ શકો છો મિત્રો, પ્રાકૃતિક બટાકા જે આપણે કોલેસ્ટરની અંદર સ્ટોર કરેલા હતા તે. તો મિત્રો હવે ત્યાંથી આપણે કોલેસ્ટરથી નીકળી ગયા છીએ અને રસ્તામાં જતાં બહુ જ એટલે ખૂબ જ વરસાદ પડી રહ્યો છે. આ આપણો પાલનપુર હાઈવે છે મિત્રો, તમે જોઈ શકો છો. મોટા પ્રમાણમાં ખૂબ જ વરસાદ પડી રહ્યો છે. તો મિત્રો આપણે હવે વ્લોગનો અહીંયા એન્ડિંગ કરીશું અને મળીશું નેક્સ્ટ વ્લોગમાં. તો તમને વ્લોગ સારો લાગ્યો તો તમારી રાય કમેન્ટમાં જણાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.